નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર। વિદ્યાર્થી મિત્રો, આજે જે તમારે પેપર હતું તે ખૂબ જ સહેલું પેપર હતું અને આપણે જે પીડીએફ અત્યારે તમારી સમક્ષ રજૂઆત કરી છે એ આજના જે સ્ટેટિસ્ટિકલ પેપર છે તેના માટે છે। તો તેના માટે આપણે જે દાખલા અને થિયરી આપેલા હતા તો એ સ્ટેપ બાય સ્ટેપ તમે અહીંયા જોતા જાજો। અને આ વિદ્યાર્થી મિત્રો, આપણે જે આ થિયરીના પ્રશ્ન આપેલા હતા એ પણ હતા, પહેલો પ્રશ્ન પણ આવી જાય છે અને ત્યાર પછી આ જે પ્રશ્ન બીજો છે એમાં આપણે આ જે દાખલો મૂકેલો હતો કોષ્ટકો તો એ પણ આપણી પીડીએફમાં હતો। સેમ નીચેનો જે બીજો 20 માર્કનો દાખલો હતો એ તો બેઠે બેઠો આપણો જ દાખલો હતો। ત્યાર પછી આપણે યુલની રીત સમજાવો એ પણ મેં થિયરીમાં કીધું હતું। ત્યાર પછી તમને જે 1660 ઉમેદવારો દાખલો છે એ પણ તમારે આવી શકે એવો છે, તો એ પણ તમારા પેપરમાં જ હતો। ત્યાર પછી સ્તરિત નિર્દેશ વિશે તમારે ટૂંક નોંધ લખવાની છે અને ખૂટતી વિગતવાળો જે દાખલો આપણે આપેલો હતો એની હાફ રકમ થઈને તમને પૂછેલો છે। તો આપણે જે તમને આઈએમપી ક્વેશ્ચન આપેલા હતા તે પેપર, સંપૂર્ણ પેપર આપણી જ પીડીએફમાંથી જોવા મળે છે। અને વિદ્યાર્થી મિત્રો, તમે જે ક્વેશ્ચન છે એ જોઈ શકો છો પીડીએફ ક્વેશ્ચનમાં 1, 7 અને 9 એ આપણા ક્વેશ્ચન હતા। અને ત્યાર પછી સમમાં જોઈ તો 2, 6 એ આપણા જેવા હતા અને 7, 3 અને 4 છે એ બેઠા દાખલા આપણી જ પીડીએફમાંથી હતા। એટલે જેથી કરીને વિડીયો તમને જો ગમે છે તો વધારે પડતું તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। અને વિદ્યાર્થી મિત્રો, તમે જે તમારા હજી ઘણા લોકો છે વિડીયો જોવે છે, લાઈક નથી કરતા, લાઈકનો ટાર્ગેટ તમે અમને પૂરો કરી આપો જેથી કરીને અમને પણ સપોર્ટ મળે। અને જેથી કરીને જો સપોર્ટ પૂરો મળશે તો વિડીયો છે એ તમને વહેલી તકે મળી જશે। અને આવી રીતે તમને કોમર્સને લગતા કોઈ પણ જાતના આઈએમપી પ્રશ્ન જોતા હોય, એટલે કે ધોરણ 11 કોમર્સ હોય અથવા 12 કોમર્સમાં અથવા બીકોમ, એમકોમ, તો દરેક કોમર્સને લગતા વિડીયો છે તમને આ ચેનલમાં જોવા મળશે। તો જેથી કરીને તમારા કોઈ ભાઈ બહેન હોય અથવા તો જે ગ્રુપમાં કોઈ હોય છે કોલેજના, તો એને પણ તમે શેર કરો, મેક્સિમમ તમે વિડીયોને શેર કરો જેથી કરીને આપણો લાઈકનો ટાર્ગેટ અને સબસ્ક્રાઇબનો ટાર્ગેટ છે એ પૂર્ણ થઈ જાય। ત્યાર પછી આપણે વિદ્યાર્થી મિત્રો વધારે સમય નથી લેતો અને હવે આપણે નવા પ્રશ્નની વાત કરીએ અને નવા ટોપિકમાં। તો હવે તમારે આવતીકાલે જે પેપર છે, એટલે કે હવે જે કાલે પેપર લેવાનું છે ઓડિટિંગ એન્ડ કોર્પોરેટ ગવર્નન્સ છે। અને હા, એના માટેના આપણે આઈએમપી પ્રશ્ન છે એ સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ। તો પહેલું ક્વેશ્ચન નંબર 1, વોટ ઇઝ ધ ઇવેલ્યુએશન ઓફ અસેસ્ટ? એક્સપ્લેન ધ ઓડિટર્સ એન્ડ લાયબિલિટીઝ ટુવર્ડ્સ વેલ્યુએશન. ગિવન ડિફરન્સ બિટવીન વેરિફિકેશન એન્ડ વેલ્યુએશન ઓફ અસેસ્ટ. મિલકતનું મૂલ્યાંકન એટલે શું? મૂલ્યાંકન અંગે ઓડિટરની જવાબદારી જણાવો અને તેમજ મિલકત ચકાસણી અને મૂલ્યાંકન વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો। તો વિદ્યાર્થી મિત્રો, આ જે ક્વેશ્ચન છે આઈએમપી રહેશે અને આ વિદ્યાર્થી મિત્રો વિડીયોને તમે સ્કીપ ન કરતા છેલ્લે સુધી જોજો, કારણ કે આમાં અમુક ક્વેશ્ચન છે હું વારે વારે બોલીશ કે આ ક્વેશ્ચન છે આઈએમપી છે તો આઈએમપી રહેશે અને જેથી કરીને તમારી પરીક્ષામાં આવવાની શક્યતા રહેશે। અને હું જે કાંઈ તમને આઈએમપી પ્રશ્ન આપું છું તમારે એકવાર ખાસ તૈયાર કરીને જવાના છે અને જો તૈયાર કરીને જશો તો ડેફિનેટલી તમને સારા માર્ક આવી જશે, એ પણ મારી શ્યોરિટી છે। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2 ની વાત કરું। ક્વેશ્ચન નંબર 2, વોટ ઇઝ અ વેરિફિકેશન એન્ડ વેલ્યુએશન ઓફ અસેસ્ટ એન્ડ લાયબિલિટી એઝ એન ઓડિટર્સ? વોટ પોઈન્ટ યુ વિલ કીપ ઇન માઇન્ડ વાઇલ વેરિફિકેશન ઓફ અસેસ્ટ? મિલકતો અને જવાબદારી ચકાસણી અને મૂલ્યાંકન એટલે શું? ઓડિટર કાર્ય દરમિયાન મિલકતોની ચકાસણી કરતી વખતે તમે કયા મુદ્દાઓને ધ્યાનમાં લેશો તે જણાવો। તો આ જે ક્વેશ્ચન છે ખૂબ અગત્યનું રહી શકે છે, તો ખાસ એકવાર તૈયારી કરી લેવું। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 3, વોટ ઇઝ અ divisible profit? State the factor affecting it. Also given difference between profit and divisible profit. વેચણી પાત્ર નફો એટલે શું? તેને અસર કરતા પરિબળો જણાવો તેમજ નફા અને વેચણી પાત્ર નફા વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો। તો ક્વેશ્ચન નંબર 3 છે વિદ્યાર્થી મિત્રો કાલના પેપરમાં આવવાની શક્યતા 100% રહેશે। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, વોટ ઇઝ અ ડિવિડન્ડ? એક્સપ્લેન ધ various types of dividend and state the auditor's duties about dividend. ડિવિડન્ડ એટલે શું? ડિવિડન્ડના વિવિધ પ્રકારો સમજાવી ડિવિડન્ડ અંગે ઓડિટરની ફરજ જણાવો। અને વિદ્યાર્થી મિત્રો, તમે હજી આ વિડીયોને મેક્સિમમ શેર કરજો, કારણ કે હજી આમાં ઘણા બધા વિદ્યાર્થી છે આ ચેનલને નથી ખબર કે આપણે યુનિવર્સિટીના આઈએમપી પ્રશ્ન છે તમારી આ દર વખતે એક્ઝામ હોય તેના આગલા દિવસે આપણે મૂકીએ છીએ પીએમ સરના તુફાનમાં। તો વિડીયોને મેક્સિમમ બને તો તમારા વોટ્સઅપ ગ્રુપ હોય, તમારા કોઈ કોલેજના ગ્રુપ હોય છે અથવા ઇન્સ્ટાગ્રામ ગ્રુપ હોય છે તેમાં મેક્સિમમ તમે શેર કરો જેથી કરીને આપણા યુઝર્સ એ વધી જશે
અને આપણને સબસ્ક્રાઈબર પણ વધી જશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5, વોટ ઇઝ એન ઓડિટર રિપોર્ટ? સ્ટેટ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ઓડિટ રિપોર્ટ. એક્સપ્લેન ધ ડિટેલ્સ વેરિયસ ટાઈપ્સ ઓફ ઓડિટ રિપોર્ટ્સ. ઓડિટ અહેવાલ એટલે શું તેનું મહત્વ સ્પષ્ટ કરી ઓડિટ અહેવાલના પ્રકારો જણાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 6, ડિસ્કસ ધ ઓડિટર્સ સિવિલ એન્ડ ક્રિમિનલ લાયબિલિટીઝ અંડર ધ એક્ટ કંપનીઝ. તો આ જે કંપનીનો એક્ટ છે એ ખૂબ જ અગત્યનો છે, કારણ કે સિવિલ એન્ડ ક્રિમિનલ લાયબિલિટી છે. તો અગત્યનો ક્વેશ્ચન છે, કાલના પેપરમાં તમારે આવી શકે છે કે કંપનીના કાયદા અન્વયે ઓડિટરની દીવાની અને ફોજદારી જવાબદારોની ચર્ચા કરો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 7, એક્સપ્લેન ધ પ્રિન્સિપલ ઓફ લિસ્ટિંગ એગ્રીમેન્ટ ક્લોઝ 49. કરાર નોંધણી કલમ નંબર 39 ના સિદ્ધાંતો સમજાવો. આ તમને શોર્ટ નોટમાં પૂછાઈ શકે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 8, એક્સપ્લેન ધ રેટિંગ એજન્સી કન્સેપ્ટ એન્ડ બેનિફિટ. રેટિંગ એજન્સી ખ્યાલ અને ફાયદા સમજાવો. તો આ પણ તમારે શોર્ટ નોટ સ્વરૂપમાં આવી શકે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 9, ગીવ ડિફરન્સ બિટવીન વેરિફિકેશન એન્ડ વાઉચિંગ. ચકાસણી અને વાઉચિંગનો તમારે તફાવતમાં પૂછાઈ શકે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 10, ગીવ ડિફરન્સ બિટવીન વેરિફિકેશન એન્ડ વેલ્યુએશન. ચકાસણી અને મૂલ્યાંકનનો તફાવત આપો. તો આ પણ ક્વેશ્ચન છે. તો તફાવત વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને જજો. આજે તમને મેં તફાવત આપેલા છે, ટોટલ 3 તફાવત છે, એમાંથી તમારે એક તફાવત તો આવી જ શકશે. અને વિદ્યાર્થી મિત્રો આ બધા ક્વેશ્ચન છે એ તમારી સામે વેરિફિકેશન કરીને મૂકેલા હોય છે. એકવાર ચકાસીને 100 વાર આપણે જોઈને ત્યાર પછી આપણે આ બધા પ્રશ્નો તમારા માટે બનાવેલા હોય છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 11, હાઉ વુડ યુ વેરીફાઈ ધ ફોલોવિંગ એની ફોર. તો તમારે આમાં ચકાસણી માટે કેવી રીતે થશે એના તમારે કોઈ પણ 4 જ તમારે સમજાવવાના હોય છે. ત્યાર પછી અગત્યના જે શબ્દ આવે છે એ આપણે અહીં જોઈ લઈ. તો કયા કયા છે? તો એમાં આવશે આજે મેં કીધા હતા એ ચકાસણી તમે કેવી રીતે કરશો. તો એના માટેના જે તમને શોર્ટનો સ્વરૂપે પૂછાઈ શકે છે, પ્લાન્ટ એન્ડ મશીનરી. તો પ્લાન્ટ અને મશીનરી વિશે તમારે સમજાવવાનું. ગુડવિલ છે, ડેટર્સ છે. ગુડવિલ એટલે પાઘડી, ડેટર્સ એટલે દેવાદાર, ટ્રેડમાર્ક, અને ત્યાર પછી ક્લોઝિંગ સ્ટોક અને શેર કેપિટલ એટલે શેર મૂડી. તો આ બધા તમારે જે ચકાસણીના શબ્દ છે એ તમારે ટૂંકમાં સમજાવવા પડે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 12, સ્ટેટ ધ પ્રોવિઝન ઓફ કંપનીઝ એક્ટ રિગાર્ડિંગ ડિવિડન્ડ. ડિવિડન્ડ અંગે કંપની ધારાની જોગવાઈ જણાવો. તો આ પણ ક્વેશ્ચન છે, મોસ્ટ ટાઈમ બી છે, કાલના પેપરમાં આવી શકે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 30, ડિસ્કસ અબાઉટ નેગ્લિગેન્સ એન્ડ ક્રિમિનલ લાયબિલિટી ઓફ એન ઓડિટર. તો કે ઓડિટરની બેદરકારી અંગેની તેમજ ફોજદારી જવાબદારીની ચર્ચા કરો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 40, એક્સપ્લેન ધ એથિક્સ એન્ડ કોર્પોરેટ ગવર્નન્સ. નીતિશાસ્ત્ર અને કોર્પોરેટ ગવર્નન્સ સમજાવો. તો આ પણ પ્રશ્ન છે, અગત્યનો છે. ઘણા વિદ્યાર્થીઓ આ પ્રશ્ન નહીં કરીને જાય, એટલે હું તમને શ્યોર કહું છું વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન ખાસ કરીને જાય. એથિક્સ એન્ડ કોર્પોરેટ ગવર્નન્સ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 15, એક્સપ્લેન ધ લિસ્ટિંગ એગ્રીમેન્ટ. કરાર નોંધણી. તો કરાર નોંધણી છે એ પણ તમારે શોર્ટનો સ્વરૂપે પૂછાઈ શકે છે. અને ત્યાર પછી વધારાના જે શબ્દમાં શોર્ટનો સ્વરૂપે આવી શકે છે, ગ્રીન ગવર્નન્સ, પર્યાવરણ સંચાલન. અત્યારે પર્યાવરણ લગતા ઘણા બધા રૂલ્સ આવે છે, તો ગ્રીન ગવર્નન્સ આઈએમપી રહેશે. એથિક્સ એન્ડ કોર્પોરેટ ગવર્નન્સ, નીતિશાસ્ત્ર અને કોર્પોરેટ ગવર્નન્સ ઉપર શોર્ટ નોટમાં આવી ગયું છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી ઇથિક્સ એન્ડ ઓનેસ્ટી, નૈતિક અને પ્રામાણિકતા. તો આટલા જે મેં ટોટલ તમને 16 પ્રશ્નો આપેલા છે એ સંપૂર્ણ દરેક પ્રશ્ન જો તમે તૈયારી કરીને જશો તો ઓછામાં ઓછા મેં ટોટલ તમને 16 પ્રશ્નોની પ્રેક્ટિસ કરવાની છે. અને જો તમે એકવાર એને વાંચીને જશો મુદ્દા વાઇઝ સ્ટેપ બાય સ્ટેપ, તો તમારું પેપર છે એ ખૂબ જ સહેલું જશે. અને મેં જે કીધું છે એ પ્રમાણે તમે કરી દેશો તો ડેફિનેટલી તમને આવડી જશે. અને ત્યાર પછી તમારું જે પેપર 29 માર્ચનું છે તમારા જે હાથમાં આવશે તો તમને સહેલું પેપર જ લાગશે, તેવી હું તમને શ્યોરિટી આપું છું. અને તો ખાસ કરીને એ પ્રમાણે કરજો. અને જો તમારે હજી પણ આવા કોઈ પણ નવા વિડીયોના આઈએમપી જોતા હશે તો એ તમને સ્ટેપ બાય સ્ટેપ મળતા જશે. અને હવેનું જે તમારે પેપર આવશે એમાં તમારે જનરલ ઓપ્શન હોય, એટલે પેપરમાં છે ઓપ્શન છે, ઘણા લોકોને અલગ અલગ વિષય હશે. તો જે વિષયમાં વધારે પડતી કોમેન્ટ હશે તો એ પ્રમાણે અમે વિડીયો બનાવશું. કારણ કે હવે તમારે વિષય વાઇઝ કોકને HRM હશે, કોકને અકાઉન્ટ હશે, કોકને મેનેજમેન્ટ એકાઉન્ટ હશે, કોકને કોમ્પ્યુટર હશે. તો જે પ્રમાણે આપણે ઓપ્શન હશે, જેની જાજી કોમેન્ટ હશે એ પ્રમાણે આપણે વિડીયો બનાવવાનો રહેશે. અને હા, જો તમને વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરજો, શેર કરજો. અને જો તમે સબસ્ક્રાઇબનું બટન નથી દબાવેલું તો સબસ્ક્રાઇબનું બટન દબાવી લેજો. અને જે વિદ્યાર્થી મિત્રો ચેનલમાં આપણી વાર ફર્સ્ટ ટાઈમ હરતા ફરતા આવી ગયા હોય અને જે નવા વિદ્યાર્થી હોય છે તેને ખાસ નમ્ર વિનંતી છે કે આપણી ચેનલ લાઈક કરી દેજો, શેર કરજો, સાથે સાથે સબસ્ક્રાઇબ કરી દેજો. આવજો વિદ્યાર્થી મિત્રો.